તો ચાલો દોસ્તો વાત કરીએ 12 ચેપ્ટરના બનેલા WSSC સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. 12 ચેપ્ટરના દોસ્તો આઈએમપી તમને આપવા માટે જઈ રહ્યો છું. તો સૌપ્રથમ જ્યારે ચેપ્ટરો પ્રિપેર કરો ત્યારે આ ટોપિકો ઉપર ફોકસ કરજો તો સારી પ્રિપેરેશન થશે. તો લેટ સ્ટાર્ટ. ચેપ્ટર નંબર 1 થી દોસ્તો શરૂઆત કરીએ તો ઇમ્પોર્ટન્સ એન્ડ નેસેસિટી ઓફ વોટર સપ્લાય સ્કીમ, સોર્સિસ ઓફ વોટર, ચોઇસ ઓફ સોર્સ ઓફ વોટર સપ્લાય, criteria considered for water supply scheme, duties of public health engineer અને flow chart of a water supply scheme. ત્યારબાદ દોસ્તો આપણે આગળ વધીએ તો ચેપ્ટર 2 ની અંદર ટાઈપ્સ ઓફ ડિમાન્ડ ઓફ વોટર, 5 પ્રકારની ડિમાન્ડ આપણને આપવામાં આવેલી છે. ડિઝાઇન પીરિયડ દોસ્તો એની ડેફિનેશન તૈયાર કરો અને ફેક્ટર્સ અફેક્ટિંગ તૈયાર કરો. પોપ્યુલેશન ફોરકાસ્ટ એની મેથડો તમને 5 આપવામાં આવેલી છે. 5 મેથડોના નામ યાદ રાખો અને કોઈ પણ 3 તમને એક્સપ્લેન કરતા આવડવી જોઈએ. અને એના ન્યુમેરિકલ હજુ સુધી પૂછાયા નથી પણ ગમે ત્યારે પૂછાઈ શકે તો એ પણ એકદમ સિમ્પલ ન્યુમેરિકલ્સ છે દોસ્તો, તૈયાર કરી જવાય. પછી ફ્લક્ચ્યુએશન ઇન ડિમાન્ડ, ફેક્ટર અફેક્ટિંગ વોટર ડિમાન્ડ મોસ્ટ આઈએમપીમાં આવશે. પછી ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ ઇમ્પ્યુરિટીઝ એ એનલિસ્ટ કરતા આવડવી જોઈએ. ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજી ત્રણની. અને પછી ફિઝિકલ ટેસ્ટ ઓફ વોટર, એમાં ટર્બિડિટી દોસ્તો ડિટેલની અંદર તૈયાર કરજો. પછી કેમિકલ ટેસ્ટ ઓફ વોટર, એમાં ટોટલ સોલિડ મેટર, હાર્ડનેસ અને પીએચનું કામ ડિટેલમાં તૈયાર કરાય. ન્યુમેરિકલ્સ આની અંદર તૈયાર કરવા હોય તો એક્ઝામ્પલ 1 અને 7 કરી અને પ્રેમથી દોસ્તો આગળ વધી જાઓ. હવે આવે ચેપ્ટર નંબર 3, એમાં ઓબ્જેક્ટિવ્સ ઓફ વોટર ટ્રીટમેન્ટ. બરાબર, તો એ મોસ્ટ આઈએમપીની અંદર એના ઓબ્જેક્ટ્સ બધા તૈયાર કરો. લોકેશન ઓફ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લેઆઉટ ઓફ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આખો મસ્ત મોસ્ટ આઈએમપી છે અને બહુ બધી વખત ડ્રો કરવાનો તમને પૂછી શકે છે. પછી સેડિમેન્ટેશન વિથ કોએગ્યુલેશન, પછી જાર ટેસ્ટ, ઓપ્ટિમમ ડોઝ ડિસાઇડ કરવા માટેનું છે તે. ફિલ્ટ્રેશનની અંદર એનો ક્લાસિફિકેશન તૈયાર કરો, એના ટાઈપ્સ તૈયાર કરો ને, સ્લો સેન્ડ અને રેપિડ સેન્ડ ફિલ્ટર દોસ્તો. બેક વોશિંગ ઇન રેપિડ સેન્ડ ફિલ્ટર્સ, કમ્પેરિઝન તૈયાર કરો બંનેનું જે મોસ્ટ આઈએમપી છે. પછી ટાઈપ્સ ઓફ ક્લોરિનેશનની અંદર બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન તૈયાર કરો. પછી વોટર સોફનિંગની અંદર નેસેસિટી અને જીઓલાઇટ પ્રોસેસ આપણે તૈયાર કરાય. આટલું દોસ્તો આ ચેપ્ટરમાંથી થવું જ જોઈએ. એના પછી કન્વેયન્સ ઓફ વોટરમાં ટાઈપ્સ ઓફ પાઇપ્સ, પાઇપ જોઇન્ટ્સ 4 પ્રકારના છે દોસ્તો, એમાંથી ઓછામાં ઓછા 2 તો ડિટેલમાં તૈયાર કરાય. પ્રોસિજર ફોર લેઇંગ ઓફ પાઇપ્સ, રિક્વાયરમેન્ટ ઓફ આઈડિયલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને મેથડ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જે 3 આપણને આપવામાં આવેલી છે. અને લેઆઉટ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે મોસ્ટ આઈએમપી છે, આમાંથી સીધા તમને નામ આપીને પૂછી શકશે, ગ્રીડ આયન ને ડેડ એન્ડ ને વોટેવર દોસ્તો. તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સાથે દોસ્તો નંબર 6 વાળો ટોપિક તમારે તૈયાર કરવાનો થાય. ચાલો એના પછી દોસ્તો ચેપ્ટર 5માં ટાઈપ્સ ઓફ વાલ્વ્સ 6 પ્રકારના આપવામાં આવેલા છે. કોઈ પણ 2 થી 3 તમારે ડિટેલમાં તૈયાર કરી દેવાય. મીટર, એના રિક્વાયરમેન્ટ્સ, એના એડવાન્ટેજ, એના ડિસએડવાન્ટેજ ખાસ તૈયાર કરજો. પાઇપ ફિટિંગ્સ અને ફિક્ચર્સ દોસ્તો એમાં એનલિસ્ટ કરવાનું કામકાજ તમારે તૈયાર કરાય અને 2-5 દોસ્તો વિથ સ્કેચ તૈયાર કરી દેવાય. ચલો એના પછી દોસ્તો ચેપ્ટર 6માં મેથડ્સ ટુ પ્રિવેન્ટ લીક્સ અને લીક ડિટેક્શન ટેકનિક્સ, આ 2 જ ટોપિક કરવાના છે. બહુ ચેપ્ટર લાંબુ પણ નથી. ચેપ્ટર 7 દોસ્તો, હવે આ પાર્ટ 1 પતે, 6 ચેપ્ટર કમ્પ્લીટ થાય એટલે પાર્ટ 1 કમ્પ્લીટ થાય. હવે દોસ્તો અહીંથી આપણો પાર્ટ 2 શરૂ થાય છે. તેમાં ડેફિનેશન તૈયાર કરો. આ બધા ટોપિક છે: સીવેજ, સુલેજ, ગાર્બેજ, રબીસ, ડ્રાય વેધર ફ્લો, સીવર, સોઇલ પાઇપ, વેન્ટ પાઇપ. મેથડ્સ ઓફ સીવેજ કલેક્શન, 2 મેથડ છે, આ જ રહી 2 મેથડ. બરાબર, એનું કમ્પેરિઝન પણ તમને પૂછી શકે અને આવી રીતના મેથડ્સને એક્સપ્લેન કરવાનું પણ તમને પૂછી શકે, તો ખાસ તૈયાર કરજો. એના પછી ચેપ્ટર 8માં ક્લાસિફિકેશન ઓફ ડ્રેઇન્સ, ઘણી બધી રીતના ક્લાસિફિકેશન આપેલું છે, એમાં અકોર્ડિંગ ટુ શેપ અને ફંક્શન તૈયાર કરો. મેનહોલ્સ દોસ્તો મોસ્ટ આઈએમપીમાં આવશે, એના ટાઈપ્સ, એના યુઝીસ. પછી ડ્રોપ મેનહોલ્સ એની અંદર આપવામાં આવેલું છે, નામ આપીને તમને પૂછે છે. ફ્લશિંગ ટેન્ક્સ તૈયાર કરો. કેચ બેઝિન્સ, ટેસ્ટિંગ ઓફ સિવર લાઇન અને નોન સિલ્ટિંગ એન્ડ નોન સ્કોરિંગ વેલોસિટી. ચલો એના પછી દોસ્તો આવે ચેપ્ટર નંબર 9. તો એની અંદર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સીવેજ દોસ્તો 3 આપવામાં આવેલી છે. બીઓડીનું ઇમ્પોર્ટન્સ તૈયાર કરો. બીઓડી સીઓડીનો ડિફરન્સ તૈયાર કરો. પોપ્યુલેશન ઇક્વિવેલન્ટનો કન્સેપ્ટ તૈયાર કરો. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આઈએમપીમાં, હો ભાઈઓ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ આને કહેવાય, ડ્રો કરવાનું પૂછી શકે. પછી ટ્રિકલિંગ ફિલ્ટર્સ તૈયાર કરો. કમ્પેરિઝન દોસ્તો કરાય એસઆરટીએફ અને એચઆરટીએફ, હા ને, હાઈ રેટ ટ્રિકલિંગ ફિલ્ટર. ચલો એના પછી એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ, એ પણ આઈએમપી છે દોસ્તો. એનો આખો કન્સેપ્ટ સમજો, બહુ આ સમજવા જેવી પ્રોસેસો છે. સમજીને તૈયાર કરશો તો મજા આવશે. આપણે લાઈવ ક્લાસની અંદર બધું સમજાવેલું છે.
પછી ડિફરન્સ તૈયાર કરો, એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ અને ટ્રિકલિંગ ફિલ્ટરનું દોસ્તો. પછી મેથડ્સ ઓફ સ્લજ ડિસ્પોઝલ, સીવેજ સિકનેસ, સેપ્ટિક ટેન્ક અને ડીઓ સેગ કવ, આટલું દોસ્તો તૈયાર કરાય. એના પછી વાત કરીએ તો આપણે ચેપ્ટર નંબર 10 માં પ્લમ્બિંગ ટૂલ્સ એનલિસ્ટ કરતા આવડવું જોઈએ. ડેફિનેશનમાં આગળ દોસ્તો આવી જ ગયું છે 3 પાઇપ, એ ફરી પાછું રિપીટ. ટ્રેપ્સ, રિક્વાયરમેન્ટ્સ, ફંક્શન અને ટાઈપ્સ તૈયાર કરો. એના આઈએમપી છે, ટાઈપ્સ પૂછી શકે છે. હાઉસ ડ્રેનેજ પ્લાન ડ્રો કરવાનો તમને પૂછી શકે છે, ત્યાં આપેલો છે એ છાપી આવી શકો છો. બાકી તમે તમારા ઘરનો હાઉસ ડ્રેનેજ પ્લાન તૈયાર કરી શકો છો. પ્રિન્સિપલ ઓફ હાઉસ ડ્રેનેજ પ્લાન હજુ સુધી પૂછાયા નથી, પણ ગમે ત્યારે પૂછાઈ શકે એટલે આપણે લખ્યા છે. ચેપ્ટર 11 ડ્યુટીઝ ઓફ મેન્ટેનન્સ ઇન્ચાર્જ, સીવર ક્લિનિંગ ઓપરેશન, એક્સપ્લોઝન્સ ઇન સીવર્સ, સેફ્ટી મેઝર્સ ફોર સીવરમેન, જે મોસ્ટ આઈએમપી છે, અને ટેસ્ટ ફોર સીવર્સ, આટલું તૈયાર કરાય. પછી રિસાયકલિંગ વાળું ચેપ્ટર દોસ્તો, તો રિસાયકલિંગ એન્ડ રીયુઝ ઓફ વેસ્ટ વોટર, યુટિલાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ સોલિડ વેસ્ટ, ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ, એમાં સેનિટરી લેન્ડ ફિલિંગ ડિટેલમાં તૈયાર કરજો. હા, અને પછી રિસાયકલિંગ ઓફ સોલિડ વેસ્ટ તમને આપવામાં આવેલું છે, તો એ તૈયાર કરાય. અને ચેપ્ટરની કરાય પૂર્ણાહુતિ, સાથે કરાય સબ્જેક્ટની પૂર્ણાહુતિ. થોડુંક મોટું ચેપ્ટર છે દોસ્તો, પણ આપણી પાસે છુટ્ટી પણ અવેલેબલ છે, તો ખાસ વ્યવસ્થિત આટલું તૈયાર કરી અને એક્ઝામ આપવા માટે જજો. મોટાભાગનું થિયોરિટિકલ કન્ટેન્ટ છે, તો કોઈ બ્લેન્ક મૂકીને નહીં આવવાનું, એના રિગાર્ડિંગ સમથિંગ બધું લખીને આવવાનું. તો પણ ઘણી વખત એવું જોવા મળે છે કે માર્ક્સ મળતા હોય છે અને વિદ્યાર્થીઓ સારી રીતે પાસ થતા હોય છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી મહેનત કરી અને ખૂબ સારી રીતે પેપર લખી ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.